તમારામાંથી કેટલા લોકો તિરુપતિ બાલાજી દર્શન કરવા ગયા હશે? આઈ એમ શ્યોર કે તમારામાંથી ઘણા બધા લોકો એવા હશે કે તેઓ ત્યાં ગયા હશે. હું પણ ગયો છું અને ઘણી સુંદર જગ્યા છે. પરંતુ ત્યાં લાડુનો પ્રસાદ આપવામાં આવે છે અને તમે ખાયો પણ હશે. પરંતુ જ્યારે હું તમને એમ કહું કે તમે જે લાડુનો પ્રસાદ ખાયો ને એમાં બીફ એટલે કે ગાયનું માંસ, આની સાથે સાથે ફિશ ઓઇલ એટલે કે માછલીનું તેલ અને પીગ એટલે કે ભૂંડની ચરબી ઉમેરવામાં આવી છે. આ સાંભળીને કદાચ તમને શોક લાગ્યો હશે, પરંતુ આ વાત સાચી છે. કારણ કે ગુજરાતની જ લેબોરેટરીમાં એને ચેક કરવામાં આવ્યું હતું અને આ બધી જ વસ્તુ સામે આવી છે. ત્યારે શું છે આખી માહિતી જાણીશું આજના વિડીયોમાં. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com માં તમારું સ્વાગત છે. મારું નામ છે કરણ ચરોતરા. છેલ્લા 2 દિવસથી તિરુપતિ બાલાજીને લઈને કેટલાક સમાચારો તમે સાંભળી અને વાંચી લીધા હશે. આ સમાચાર છે તિરુપતિ બાલાજીમાં મળતા પ્રસાદને લઈને. હવે ત્યાંની પાર્ટી એટલે કે ટીડીપી પાર્ટી જે હમણાં સત્તામાં આવી છે ને એવો દાવો કર્યો છે કે જે પ્રસાદ મળી રહ્યો છે ને એમાં ઘીની સાથે સાથે ગૌમાંસ, પીગ ફેટ અને ફિશ ઓઇલ નાખવામાં આવી રહ્યું છે અને આ વાતની પુષ્ટિ પણ તેમણે કરી છે. હવે સમગ્ર ઘટનાને લઈને હજારો સંતો એવું કહી રહ્યા છે કે આ જે મંદિરનું ટ્રસ્ટ છે અને આની સાથે સાથે જે લોકો મંદિરમાં પ્રસાદ બનાવી રહ્યા છે એ બોર્ડને તાત્કાલિક રીતે ભંગ કરી નાખવામાં આવે. હવે મહત્વનું છે કે આની સાથે સાથે ઘણા પ્રશ્નો ઉત્પન્ન થાય છે કે જે પ્રસાદ છે એમાં આ બધી વસ્તુ કોને ભેળવી, શા માટે ભેળવી, આ સાથે સાથે અત્યાર સુધી આ બધી વસ્તુ કેમ ખબર ના પડી અને રિપોર્ટમાં શું શું સાબિત થયું છે એ બધી જ વસ્તુ કદાચ તમારે પણ જાણવી છે. એટલા માટે થઈને હજી આ વિડીયો આખો તમે પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળવાની છે. અત્યારના આંધ્રપ્રદેશના સીએમ એટલે કે ચંદ્રબાબુ નાયડુએ બુધવારે કહ્યું હતું કે જે તિરુપતિ બાલાજીનો પ્રસાદ છે ને એમાં આ બધી જ વસ્તુ મળી આવી છે. આ સાથે જ તેમનું પણ એમ કહેવું હતું કે આની પહેલીની જે સરકાર છે એટલે કે જગનમોહન રેડ્ડી એને જ આ બધું કરાવ્યું છે. એટલે કે એની અધ્યક્ષતામાં જ આ બધું ચાલી રહ્યું હતું. એટલે કે સીધો જે આરોપ છે ને એ ત્યાંના પૂર્વ સીએમ એટલે કે જગનમોહન રેડ્ડી ઉપર જાય છે. 9 જુલાઈના રોજ મંદિર બોર્ડે ગુજરાત સ્થિત લાઈવ સ્ટોક લેબ એટલે કે NDDB CALF લિમિટેડને ઘીના અમુક સેમ્પલ મોકલ્યા હતા. આ રિપોર્ટમાં સાબિત થયું છે કે જે લાડુ બનાવવામાં આવી રહ્યા છે ને એની અંદર ઘીની સાથે સાથે ગૌમાંસ, આની સાથે સાથે જે ભૂંડની ચરબી અને એની સાથે સાથે માછલીનું તેલ ઉમેરવામાં આવી રહ્યું છે. હવે તિરુપતિ જે મંદિર છે ને એ આપણા દેશના સૌથી મોટા મંદિરોમાંનું એક મંદિર છે. અહીં દર વર્ષે 3 કરોડ કરતાં પણ વધારે ભક્તો ત્યાં દર્શન કરવા માટે જાય છે. એટલે જોવા જાય ને તો રોજના 82,000 કરતાં પણ વધારે લોકો ત્યાં દર્શન કરવા માટે જાય છે અને લગભગ 3.50 લાખ લાડુનો પ્રસાદ ત્યાં બાંટવામાં આવે છે. હવે જે લાડુનો પ્રસાદ છે ને એના માટે પણ એક સમિતિ રચવામાં આવતી હોય છે અને રાજ્ય સરકાર દ્વારા એને દર 2 વર્ષે ચેન્જ પણ કરવામાં આવતી હોય છે, જેનું નામ છે તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ. હવે આ જે મુખ્ય સમિતિ છે ને એનું કામ છે કે જે પણ વસ્તુ છે જેમ કે લાડુ માટે જે પણ વસ્તુ મંગાવવામાં આવતી હોય છે ને એ બધી વસ્તુ મંગાવે, એને લાવે, એને ખરીદે અને પછી જેટલા પણ પંડિતો છે આની સાથે સાથે જેટલા પણ સાધુઓ છે કે જેઓ આગળના સમયમાં લાડુ બનાવવાના છે ને એને આપતા હોય છે. આ બાદ સ્વયંસેવકો આ લાડુને વેચતા હોય છે. છેલ્લા 50 વર્ષથી કર્ણાટક કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન એટલે કે KMF રાહત દરે મંદિર સમિતિને શુદ્ધ દેશી ઘી સપ્લાય કરતું હતું. જુલાઈ 2023માં કંપની ઓછા દરે સપ્લાય કરવાનો ઇનકાર કરી નાખ્યો હતો. ત્યારબાદ ત્યાંના પૂર્વ સીએમ જગનમોહન રેડ્ડીએ જે 5 કંપનીઓ સિલેક્ટ કરી કે જેઓ આગળના સમયમાં ઘી સપ્લાય કરશે, પરંતુ અનિયમિતતા જોવા મળી એટલે કે ઘીમાં પણ ભેળસેળ જોવા મળી. એટલા માટે થઈને ફરીથી આ જે કોન્ટ્રાક્ટ હતો ને એ જૂની કંપનીને આપી દેવામાં આવ્યો હતો. હવે મંદિર પરિસરમાં જે 3.50 લાખ લાડુ બનાવવામાં આવે છે ને અને જે જગ્યા છે એટલે કે જે રસોડું છે ને પોટું કહેવામાં આવે છે, અહીં 200 બ્રાહ્મણો 3.50 લાખ લાડુ રોજે બનાવે છે. મહત્વની વાત તો એ છે કે અત્યાર સુધી કદાચ એ બ્રાહ્મણોને પણ નહીં ખબર હોય કે જે ઘી મંગાવવામાં આવે છે ને એની અંદર આટલી બધી ભેળસેળ હશે. તમે માનશો નહીં, પરંતુ અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા વખતે પણ 1 લાખ લાડુ આ જ બ્રાહ્મણો દ્વારા અને આ જ મંદિરના પરિસરમાં બનાવવામાં આવ્યા હતા અને અયોધ્યા મોકલવામાં આવ્યા હતા. વિચાર, માણસની માણસાઈ કેટલી હદ બારે કથળી ગઈ છે. કારણ કે હવે તો માણસ મંદિરના પ્રસાદને પણ નથી છોડતો અને એ પણ કયા મંદિરને? વેંકટેશ્વર સ્વામી, જેને કહેવાય છે કે વિષ્ણુનો અવતાર. હવે વિષ્ણુ કે જેમને ગાય સૌથી વધારે વાલી હતી એના જ પ્રસાદમાં અત્યારે ગાયનું માંસ વહેંચવામાં આવે છે. હવે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? શું તમે ક્યારે તિરુપતિ બાલાજી ગયા છો? અને જો તિરુપતિ બાલાજી ગયા છો તો તમે શું ત્યાંનો પ્રસાદ ખાધો છે? અને જો ખાધો હોય તો હવે તમારે આને લઈને શું વિચાર છે એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક એન્ડ શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ગુજરાતી અને મારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. જો તમારે વધુ જ અહેવાલો વાંચવા હોય ને તો મારી એપ્લિકેશન પણ છે કે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ આને ઇન્સ્ટોલ કરી શકશો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.